અથવા તો સિદ્ધસેન દિવાકર સુરી મહારાજની સમયની વાત કરું, આંકડા પ્રમાણે એ વખતે 33 કરોડ જૈન હતા. એ વખતે કોઈને આ પ્રશ્ન પૂછ્યો હોત તો એમ ફોરકાસ્ટ કરત કે આજે જૈનોની આટલી 1 કરોડની આસપાસ વસ્તી છે એવું કોઈ ફોરકાસ્ટ કરી શકે? એવું કઈ નથી થઈ શકતું. ક્યારે કઈ પરિસ્થિતિના કારણે કેવી રીતના કોના પુરુષાર્થથી અચાનક એક કમ્યુનિટી બહુ જ મોટી થઈ જાય છે કઈ ખબર નથી પડતી. આજે આપણે વિજ્ઞાન યુગની અંદર જીવીએ છીએ ને એટલા માટે આપણને એમ લાગે છે કે આ બધું થોડું હવે અઘરું છે, પરંતુ કદાચ વિજ્ઞાન આજે છે કાલ ન પણ હોઈ શકે. એવું જરૂર નથી કે વિજ્ઞાન કઈ અમર પટ્ટો લખાવીને તો આવેલું નથી. આ ટેકનોલોજી છે એ એક રાતની અંદર ખતમ થઈ શકે છે. એક રાતની અંદર એક સુનામી અને શું કરી શકે છે આપણે જોયું જ છે. એક જેને કહીને જાપાનની અંદર અર્થક્વેક થયો, એક અર્થક્વેકની અંદર જો ફક્ત થોડું જે એટોમિક જે હતું એ લીક થયું હોત તો માનવ જાતમાં કેટલો સહાર થઈ શકે. આખા જેને કહીને કેલ્ક્યુલેશનો છે એ ઊંધા પડી શકે છે. આ બધી વસ્તુ છે ને આખરે ટાઈમ ઉપર છે કે આજે જે કરોડોની વસ્તી છે એ કોઈ પણ રીઝનથી, એ નેચરલ રીઝનથી પણ એક દિવસની અંદર, જે કચ્છની અંદર ભૂકંપ થયો, આખા ગામડાના ગામડા અંદર ગરક થઈ ગયા છે. કશું કઈ એનું નામ નિશાન નથી મળતું. એટલે ઘણી વખત એવું પણ થઈ શકે કે મોટી વસ્તી અચાનક શું થાય કઈ ખબર ન પડે અને નાની વસ્તી જો એને સર્વાઈવ થવાનું હોય એ બચી જાય અને પછી એની અંદર માનવ સંખ્યા વધતી જાય, સ્પ્રેડ થતી જાય. એટલે આજે જે એકદમ ઓછી નાની વસ્તી હોય આપણને એમ લાગે કે જઈને સમજ એટલે કેટલું, તો કે આજે તો બસ 1 કરોડ જ છે ભાઈ, પણ અચાનક કોઈ જગ્યાએ એ સર્વાઈવ થઈ ગયેલી હોય એ એની માનવ સંખ્યા વધતી જાય ને ફરીથી પાછું. અને આ વસ્તુ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણા જૈન ધર્મની અંદર આ 21,000 વર્ષનું જે મહેર ભગવાનનું શાસન છે, આ 21,000ના શાસનની અંદર ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ આવવાના છે. અપ એન્ડ ડાઉન્સ બંને એવું લખેલું છે. 4,000 ઉદય આવવાના છે. કેટલા? એટલે 4,000 ડાઉન આવશે. ઉદય ક્યારે આવે? ખ્યાલ આવે છે? એટલે એક વખત એવું થશે કે ઘણો જૈન ધર્મ ઘટી જશે, પાછું ફરીથી એવું થશે કે પાછું જૈન ધર્મનું ઉત્થાન થશે, વળી પાછો એક સમય એવો આવશે કે પાછું ડાઉન થતું જશે. એ આપણે જે રીતના મોજા હોય ને, અપ એન્ડ ડાઉન અને આપણે જોયું છે આજથી થોડાક વર્ષો પહેલા, 25 વર્ષ પહેલાનું કે 30 વર્ષ પહેલાનું આપણે જોવા જઈએ તો એ વખતે 30-40 લાખની ગણતરી આવતી હતી જૈનોની, કે આટલા જ થઈ ગયા હતા, એકદમ ઓછા. એની અંદર તે સાધુઓ નહીવત રહ્યા હતા. લગભગ જૈન ધર્મનું જ્ઞાન, સંસ્કાર બહુ ઓછા થઈ ગયા હતા. લોકોને સર્વાઈવ થવાની તકલીફ હતી. એની અંદર ક્યાં સાધુઓથી ગભરાતા, જે સમજો વિનોદભાઈનો ખ્યાલ હશે એ નાના હશે ત્યારે, બરાબર છે. અને આજે જોવા જઈએ તો જૈન સાધુ કેટલા છે? એ વખતે લગભગ આજથી લગભગ 40-50 વર્ષ પહેલા કે એવું ગણો તમે તો એ વખતે મુશ્કેલથી 100-125 સાધુ હતા, જૈન સાધુ માત્ર. હા, બસ. અને આજે લગભગ 2,000 થી 3,000 તો સાધુ છે, 5,000 ઉપર સાધ્વી છે. અને જો બધા અલગ સેક્ટર ગણો, 4 સેક્ટર, તો આંકડો હજી વધારે મોટો થઈ જાય. ક્યારે ફરી પાછું ઉત્થાન થાય છે, કોના નિમિત્તથી થાય છે કઈ કહેવાતું નથી. જેવી રીતના બૌદ્ધોને જે વખતે ભારતની અંદરથી શંકરાચાર્યજીએ કાઢ્યા હતા યુદ્ધ કરીને, ત્યારે કોઈને ખબર નહોતી કે આટલી નાની અમથી બૌદ્ધ જે કમ્યુનિટી છે એ વિદેશોની અંદર આટલી મોટી કમ્યુનિટી બની જશે. આજે 100 કરોડ ઉપર બૌદ્ધ છે. એટલે અલબત્ત જેને કહેવાય ને કે
કોઈ વસ્તુનું કંઈ પણ જેને કહીએ કે ભવિષ્ય કે ફોરકાસ્ટ થઈ શકતું નથી, કશું જ નથી થઈ શકતું. આ બધું જ જેને કહેવાય ને કે સમય એની સાથે સંકળાયેલું છે. જે આપણે ત્યાં જ્ઞાનીઓએ જોયું છે 21,000 વર્ષ સુધી જીન શાસન ચાલવાનું છે એવું પરમાત્માએ ભાખ્યું છે. તો એ ભાખ્યું છે એમને કેવલ જ્ઞાનના પ્રકાશની અંદર ભાખ્યું છે. અને જે એમને પોતાના કેવલ જ્ઞાનના પ્રકાશની અંદર ભાખ્યું છે એ નિશ્ચિત રૂપે કોઈક ને કોઈક સ્વરૂપે ક્યાંક ને ક્યાંક એ ધર્મ આવી રીતના ટકેલો રહેશે જ. આપણો પુરુષાર્થ શું હોવો જોઈએ? મારે મારા આ લાઈફની અંદર મારા આત્માની પ્યોરિટી માટે કંઈક કરવું છે. આપણો પુરુષાર્થ હોવો જોઈએ. બાકી સમય સમયનું કામ કરે છે. અને એ મુખ્ય આધાર હોવો જોઈએ. લોકોનું શું થશે એના કરતા પ્રશ્ન મેઇન એ હોવો જોઈએ આપણે હંમેશા એ પ્રશ્ન હોય છે. શું પ્રશ્ન હોય છે? આપણો હંમેશા પ્રશ્ન ઊંધો જ છે. લોકોનું શું થશે? અને આપણને આપણી તો કોઈ ફિકર જ નથી. લોકોની પાસે ધર્મ રહેશે કે નહીં? આપણે એક પળ એ પ્રશ્ન થાય છે કે મારી પાસે ધર્મ છે કે નહીં? લોકો ધર્મ કરશે કે નહીં? એના કરતા હું શા માટે કેમ ધર્મ હજી તે સારી રીતે ફોલો નથી કરતો? કેમ મને હજી તે આ ધર્મનું જ્ઞાન હોવા છતાં, આ ધર્મના સંસ્કાર હોવા છતાં, એ કુળની અંદર જન્મ્યો હોવા છતાં શા માટે હજી તે મને અંદરથી એવી જાગૃતિ નથી આવતી કે મારે હવે કંઈક કરી લેવું છે? ઘણો સમય વીતી ગયો. ઓલું કહે છે ને, બહોત ગઈ થોડી રહી, થોડી भी अब जाए, થોડી देर के कारणे तालब भंगना. बहुत गई. જેટલી ગઈ છે આપણી જિંદગી એ ઘણી જતી રહી છે. કારણ કે આપણને ખબર નથી કે કાલે શું થવાનું છે. આપણને ખબર નથી કે હવે આપણું કેટલું બાકી રહ્યું છે. સમજો કે એક વ્યક્તિએ 20 વર્ષ ભોગવી લીધા છે પોતાના જીવનના, તો એ પણ ઘણા બધા વીતી ગયા એમ કહેવાય. કારણ કે એ પછી હવે એની પાસે 1 વર્ષ છે, 2 વર્ષ છે, 5 વર્ષ છે કે 50 વર્ષ છે, અનનોન છે. એટલે જેટલા ગયા તો ઘણા જ ગયા છે. અને જે બાકી બચેલા છે એ તો લગાતાર જઈ રહ્યા છે, હાથમાંથી છૂટી જ રહ્યા છે. અને ફરીથી આ જન્મ એ રિપીટ થશે કે નહીં થાય એની કોઈ જ ખરું. તો આપણા મનની અંદર એક પ્રશ્ન થવો જોઈએ, એક જ. એકચ્યુઅલી અંદર જો હું ખરેખર ધર્મને માનતો હું, જો રિયલમાં મને વિશ્વાસ હોય, જો હું કર્મની અંદર માનતો હું, જો હું પુનર્જન્મની અંદર માનતો હું, જો મને એક ખ્યાલ હોય પાક્કું, આમ દ્રઢ શ્રદ્ધા હોય, શું કે જે હું આજે કરી રહ્યો છું સારું અથવા ખરાબ, એનું જ મને કાલે ફળ મળવાનું છે, સારું અથવા ખરાબ. અને મારે શું જોઈએ છે? હંમેશા પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે મારે ભવિષ્યની અંદર ખરાબ જોઈએ છે કે સારું જોઈએ? શું આપણો જવાબ શું હોય છે? સારું જોવે છે. આ તો કેવી વાત થઈ ખબર છે? ધર્મસ્ય ફલમ ઇચ્છન્તિ ધર્મમ નેચ્છન્તિ માનવા, પાપસ્ય ફલમ નેચ્છન્તિ પાપમ કર્મ કુર્વન્તિ સાધરા. ધર્મનું ફળ શું? શું કહેશો? બોલો. ધર્મનું ફળ શું? સુખ, શાંતિ, ઉન્નતિ, આનંદ. બરાબર છે. પાપનું ફળ શું? અશાંતિ, તકલીફ, વિઘ્નો, બાધાઓ. ધર્મસ્ય ફલમ ઇચ્છન્તિ. બધાને ધર્મનું ફળ જોઈએ છે.
ધર્મમ નેચ્છન્તિ માનવ, એટલે ફળ જોવે છે પણ એ અકોર્ડિંગલી કરવું કઈ નથી. અને પાપસ્ય ફલમ નેચ્છન્તિ, પાપનું ફળ કોઈને નથી જોતું. પાપમ કુર્વન્તિ યત્નતઃ, અને પાપ બહુ જ રસપૂર્વક, બહુ જ મજાથી, બહુ આનંદથી ઇન્વોલ્વ થઈને કરવું છે. એક વખત એવું થયું હતું, સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર ગયા હતા અને કોઈ એને પ્રશ્ન પૂછ્યો કે મને સિગરેટની બહુ આદત છે, તમે મને છોડાવી દો કહીને. એક થાંભલો હતો, એને જઈને ચોંટી ગયા વિવેકાનંદ કે મને થાંભલાથી છોડાવો, થાંભલાથી છોડાવો. તો ઓલો હસવા માંડ્યો કે થાંભલાએ તમને નથી પકડ્યો. ખ્યાલ આવી ગયો? એકચ્યુઅલી અંદર આ કે આપણે આપણી જાતને પૂછવું છે, જાતને શું મારે સુખી થવું છે કે નહીં, એકચ્યુઅલમાં સુખી થવું છે કે નહીં. જો સુખી થવું છે તો મારે આજે એવું કરવું જ પડશે. આપણે અત્યારે રૂપિયા કમાઈએ છીએ, આરામથી એમ તો જોઈએ ને કે ખાલી બેસી જાઓ, તમે કશું કામ ના કરો તોય તે કોઈકની પાસે વરસ બેઠા બેઠા ખાઈ શકે આરામથી એટલા રૂપિયા હશે, કોઈકની પાસે 5 વર્ષ બેઠા બેઠા ખાઈ શકે એટલા રૂપિયા હશે, કોઈકની પાસે 10 વર્ષ બેઠા બેઠા કાંઈ પણ કામ કર્યા વગર ખાઈ શકે એટલા રૂપિયા હશે. હવે હું તમને પૂછું, જેની પાસે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ ખાઈ શકે એટલા રૂપિયા છે, આજે શું કામ કરે છે, મહેનત શું કામ કરે છે? શું જવાબ દેશો? શું જવાબ દેશો? એટલે કાલે ઉઠીને જ્યારે બુઢા થઈશું 50-60 વર્ષે, ત્યારની ચિંતા અત્યારે છે. બોલો. અને આવતા ભવની ચિંતા થઈ. આ ખજાનો તો એવો છે કે કદાચ કંઈ પણ ઊંચા નીચું થશે તો ગમે એટલું ભેગું કરેલું હશે એક ક્ષણની અંદર જતું રહેશે. પરંતુ જે પરલોક માટે આપણે પુણ્યરૂપી ખજાનો, ધર્મરૂપી ખજાનો આપણે ભેગો કરીએ છીએ, આ જગતની અંદર કોઈની તાકાત નથી કે લૂંટી શકે. જે લૂંટી શકાય એવો નથી, એ ભેગો કરવો નથી, જે ખતમ થઈ જાય એવો છે, એના માટે આખી જીવન. પ્રશ્ન આ એક જ આપણી જાતને પૂછવાનો છે કે મારે સુખી થવું કે નથી. બસ આ પ્રશ્નના ઉત્તરની અંદર બધું તો બધા પ્રશ્નો છે ને થોડાક શાંત થઈ જશે. આપણે આપણા માટે અંદરથી જીવવું છે, આપણા માટે એટલે આત્મા. આ જ મેઇન મહત્વની વસ્તુ. આપણે કાલે તો નિત્ય જે આપણો સબ્જેક્ટ છે, આપની સમય હતી ને કે વધારે સમય ના એ તો ઉલટાનું આપણે એ તો બહુ સારું કે જો એ વસ્તુ છે કે કોઈ પણ આપણે ત્યાં બીમાર આવે ને એમાંય તે અન્ય ધર્મની અંદર પેદા થઈને આપણા ધર્મની અંદર આટલો ઇન્ટરેસ્ટ લે, તો હું તો આટલો સમય તે લેવા તૈયાર, આખું કમ્પ્લીટ રાખ્યું હોય ને તોય તો મને અંદરથી ખુશી થાત. કારણ કે આપણે મૂળ આપણો ધ્યેય શું છે? આપણો બધાનો ધ્યેય એ છે કે આ જીનેશ્વર પરમાત્માનું શાસન એ અનેક આત્માઓ પ્રાપ્ત કરે, કલ્યાણ માટે. એની અંદર જેટલા જે નિમિત્તો હોય, જે નિમિત્તો હોય એ આપણા માટે તો, અને આના જેવા એટલા સરળ પરિણામે એને કેટલું સરસ નોલેજ છે એની પાસે. એકચ્યુઅલી અંદર બહુ સારું નોલેજ છે જે એને જે બોલ્યા છે તો એની પર એની પકડ સારી છે, વિશ્વાસ છે એ વસ્તુ ઉપર, તો જે એ વિશ્વાસથી બોલે છે એવા વ્યક્તિને તો આપણે વારે વારે બોલાવવા જોઈએ કે જેથી કરીને એને ઉત્સાહ આવે કે અરે હું આના માટે હજી વધારે કરું, ચોક્કસ કરું. એટલે એના વિશે
સાંભળ્યું એકાદ વર્ષ પહેલાં, ત્યારે હું પહેલાં તો બહારથી જ ઇમ્પ્રેસ થયેલો કે જ્યાં કોઈ ઇન્ડિયન લોકો જ રહેતા નથી, ભાષા કોઈ સમજતા નથી. હું જે ક્લાસમાં ગયો તો ભલે મેં ઇંગ્લિશમાં કીધું, પણ થોડાક એવા હતા કે હું જે બોલ્યો એ નહોતા સમજ્યા, કારણ કે એમની ભાષા તો જેક ભાષા હોય. તો પણ જે રસ લે છે, અને યોસેફ પોતે પણ જે રસ લે છે ને, એટલા માટે જ આપણને આનંદ થાય. ત્યાં ઇંગ્લિશ ઓછી ચાલતી હશે. ઇંગ્લિશ ઓછું, બધાને ના આવડે. એટલે અમુકને તો ખબર નથી પડતી પહેલાં ક્યારે ચૂકમાં, પછી પાછું આ ટ્રાન્સલેટમાં ટ્રાન્સલેશન કરતા હતા પોતે. એટલે પણ આપણને નવાઈ નથી કે બધા લોકો નીકળી શકે, પણ એ થોડું હિન્દી બધું જાણે છે. તો Joseph, can you speak in little bit Hindi? मेरे ये आसाम नहीं है। बहुत वर्षों के पहले मैंने हिंदी सीखा विद्यालय में। very good. I'd like to present a book where they have put the Jainism and Christianity. અહીંયા હોય તો ત્યાં છે જૈનિઝમ ખુરશી ઉપર કે તમે જઈને બોલો. મારા ખ્યાલ નથી. ત્યાં મૂકી જાય ને ત્યારે. Yes, sir, I'd like to present this book to you. Just a token, given in few copies, so you can give this book to the students. I also brought a book for this congregation. My wife will bring it in it. Yes. It's a book about different foreigners being in Prague and what they write. So I told Vinod then one day he may add a chapter. So take it as an unfinished book and you can keep on going with the number of Prague is very beautiful. Prague is Prague very- has got such a wonderful history, and the paintings and the natural, the way they have carved it. I said Prague is totally It's a beautiful, very beautiful Very place. beautiful. And his son doesn't understand English. I doesn't understand Prague, but his son and me, 8-year-old, we were very, very good friends. We played together and we They are sang playing every day together. for 5 days here, not understanding each other. Completely blank, playing every day, all the time, totally. I think this here, totally means what, here? That is why You were saying totally means what, right? Here, put it here, do it here, yeah? Something like that. Okay, thank you for coming, and કાલે આપણે as usual પૂજ્ય શ્રી નિર્મલ સાગરજી નિયમિત subject ઉપર ધીરજ સાગરજી બહુ જ સરસ પ્રેક્ટિકલ જીવનમાં આપણને ઉતરે એવા પ્રસંગો આપીને, એવા દાખલાઓ આપીને આપણે ડે ટુ ડે લાઈફમાં શું કરવું જોઈએ, બહુ સરસ પ્રવચન આપે છે. એ ખરેખર એમના પ્રવચન મિસ કરવા જેવા નથી. તમે બીજા બધાને પણ કહેજો કે આપણી લાઈફ, ડે ટુ ડે લાઈફ કેવી રીતે સુધરી શકે, આપણા વિચારો કેવી રીતે સુધરી શકે. ખરેખર ઇટ્સ માર્વલસ. બહુ સરસ નિર્મલ સાગરજી પ્રવચન આપે છે. એટલે જેટલો ફેલાવો થાય, બીજાને જેટલો લાભ મળે એટલું જરૂર તમે કહેજો. કોઈ ન્યૂ બારને જતું હોય ખીંચલીથી જરા આગળ તો મને કહેજો, અમને લઈ જવા માટે, નહીં તો હું એની કેબ કરી આપું છું, વાંધો નહીં. છે? હા, તમે જે હા, થેન્ક યુ વેરી મચ. Good to be with you. I will Please, yeah. Thank you. સવારે